કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું કિંજલ પટેલ ફ્રોમ અશ્વમેઘ વિદ્યાલય. વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોની અંદર આપણે ધોરણ 6 ગુજરાતી વિષયમાં આપણે 12મું ચેપ્ટર રાવણનું મિથ્યાભ્યાન કાવ્યનું કથા કાવ્યનો આપણે અભ્યાસ કર્યો હતો. હવે આજે આપણે આગળ જે એના શબ્દ સમજૂતી આપી છે અને સ્વાધ્યાયના જે પ્રશ્નો આપ્યા છે તે આપણે જોઈશું. શબ્દ સમજૂતી. વિદેહ એટલે કે જનક રાજાનું એક નામ છે. ત્રંબક એટલે કે શિવજીના ધનુષનું નામ. ચાપ એટલે ધનુષની પણછ. અટહાસ્ય કરવું એટલે ખડખડાટ હસવું. કંદુક એટલે કે રમવાનો દડો. બંદીવાન એટલે કે કેદી. ભૂષણ એટલે કે ઘરેણું. અભિરામ એટલે કે મનોહર. સંકટહરણ એટલે કે અહીં દુઃખ હરનાર. નિસ્તેજ થવું એટલે ઝંખવાવું. પરિતાપનો અર્થ થાય છે સંતાપ. અધર એટલે કે નીચલો હોઠ. જોધ એટલે કે યોદ્ધો. પરશ્વેદ પ્રશ્વેદ એટલે કે પરસેવો. પ્રહાર એટલે કે ઘા. કચ્ચર થવો એટલે કે અહીં કચડાવું. પુરભંગ એટલે નગરનો નાશ. ચંપાવું એટલે કે અહીં દુઃખથી દાઝવું. નિશિચર એટલે કે રાક્ષસ. વસ્ત્રાભૂષણ એટલે કે વસ્ત્ર, આભૂષણ, કપડાં અને ઘરેણાં. અહીં વસ્ત્રાભૂષણ એટલે કે બે શબ્દો છે, વસ્ત્ર અને આભૂષણ. એનો અર્થ થાય છે કપડાં અને ઘરેણાં. બ્રહ્માંડ ચાક ચઢાવવું એટલે કે સમસ્ત વિશ્વને ગોળ ફેરવવું. નિર્ધાર અથવા નિર્ધાર એટલે કે નક્કી. વિકટ એટલે વિકટ દ્રષ્ટિ એટલે તીક્ષ્ણ નજર. ગૌરવ એટલે કે અહીં ભારેખમ. વિષ એટલે કે અહીં વિષ, જે આપણે 20 રૂપિયા બરાબર છે એ રીતનું. સ્વયંવર એટલે કે કન્યા પોતે વર પસંદ કરે તે માટેનો સમારંભ. તત્કાળ તે જ વખતે. રક્તલોચન એટલે કે લાલ આંખ. મેરુ મંદ્રાચળ એટલે કે પર્વતોના નામ. મેરુ અને મંદ્રાચળ આ બંને પર્વતોના નામ છે. કરશો એટલે કે હાથ વડે. શિવચાપ એટલે કે શિવજીનું ધનુષ ત્રંબક બરાબર છે, એને શિવચાપ પણ કહેવામાં આવે છે. આગળ છે ભાષા સજ્જતા. ભાષા સજ્જતાની અંદર આપણને વાર્તા લેખન આપણે બધા કરીએ છીએ બરાબર છે. આપણને મુદ્દા આપ્યા હોય એની ઉપરથી આપણે વાર્તા લખીએ છીએ. તો એ કઈ રીતે લખવાની છે તે અહીં આપણને એના કયા નિયમો છે, કઈ રીતે આપણે લખતી વખતે શું ધ્યાન રાખવાનું છે એ અહીં ભાષા સજ્જતાની અંદર આપવામાં આવ્યું છે. તો તે આપણે જોઈશું. વાર્તા સૌને સાંભળવી કે વાંચવી ગમે છે. આપણને બધાને જ વાર્તા સાંભળવી અથવા તો વાંચવી ગમે છે. આપણા નાના હતા ત્યારે આપણી મમ્મી આપણને વાર્તા કહેતી હતી બરાબર છે, અને આજે પણ આપણને કોઈ વાર્તા હોય, સ્ટોરી હોય તો એ આપણને વાંચવાનો ખૂબ જ રસ પડે છે બરાબર છે. વાર્તા રસ માણવાની માણસને મજા આવે છે. ઘણી વાર્તાઓમાં જીવન બોધ મળે તેવો સાર સચોટ રીતે પ્રગટ થયો હોય છે. ઘણી વાર્તાઓમાં આપણને બોધ મળે છે બરાબર, જીવનને જરૂરી બોધ મળે છે. તો તેનો જે સાર છે સચોટ રીતે પ્રગટ કરવામાં આવે છે, કે આપણને સારી રીતે સમજ પડી જાય તે રીતે વાર્તા કહેવામાં આવે છે અને જીવનનો બોધ વ્યક્ત કરવામાં આવે છે. પરંતુ રસ જમાવે તેવી રીતે વાર્તા કહેવાનું કે લખવાનું બધાને ફાવતું હોતું નથી. પરંતુ આપણને રસ એટલે કે ઇન્ટરેસ્ટ પડે તેવી વાર્તા કહેવાનું કે લખવાનું બધાને ફાવતું નથી. કોઈ વાર્તા સારી હોય પરંતુ આપણને તેમાં રસ પડતો નથી, કારણ કે તેની લખવાની શૈલી અથવા તો કહેવાની શૈલી શું હોય, અલગ હોય છે, જેના લીધે આપણને તેમાં રસ પડતો નથી. પરંતુ અમુક વાર્તા હોય આપણને ખૂબ ગમે બરાબર, તો તે શાના લીધે, તો તેની જે કહેવાની અથવા તો લખવાની જે રીત હોય, શૈલી હોય એ ખૂબ જ સારી રીતે એની લખાણ હોય, એટલા માટે આપણને તે ખૂબ ગમે છે. તેથી વાર્તા લખવાનો મહાવરો જરૂરી છે. એટલે વાર્તા લખવા પહેલા તેનો મહાવરો કરવો ખૂબ જ જરૂરી છે. તે માટે વાર્તા લેખનના જરૂરી પાસા સમજવા જોઈએ. એ માટે વાર્તા લેખન કરવા માટેના જે પાસા છે એ જાણવા જરૂરી છે, સમજવા જરૂરી છે. એને આધારે વાર્તાઓ લખવી જોઈએ. આમ વાર્તા લખવાનો મહાવરો થાય તો પછી સ્વતંત્રપણે વાર્તા લખી શકાય છે. અને એ પાસાઓને આધારે આપણે વાર્તા લખવી જોઈએ.
તો આમ કરવાથી આપણો મહાવરો પણ થાય છે અને ત્યારબાદ આપણે સ્વતંત્રપણે વાર્તા લખી શકીએ છીએ. ઘણી વખત તમને વાર્તા તમને મુદ્દા આપવામાં આવે છે, પરંતુ તમે કાં તો એ મુદ્દાને બેઠા બેઠા ઉતારી દો છો, કાં તો એમાંથી થોડું ઘણું વાક્ય ઉમેરીને એને પૂરી કરો છો. બરાબર છે? પણ આ રીતે નહીં, પરંતુ એને સરસ રીતે એને વિસ્તારપૂર્વક એની વાર્તા લખવી જોઈએ. તો કયા કયા મુદ્દાઓ લખવાથી, કઈ કઈ બાબતો ધ્યાન રાખવાથી વાર્તા સરસ રીતે લખી શકાય છે તે આપણે અહીં જોઈશું. મુદ્દા ઉપરથી વાર્તા લખવા માટે નીચેની બાબતોને ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. અહીં આપેલી બાબતોને ધ્યાનમાં રાખીને જો આપણે વાર્તા લખીએ તો વાર્તા સરસ રીતે લખી શકાય છે. જેમ કે પહેલું આપેલું છે કે આપેલા મુદ્દાઓને માત્ર જોડવાના નથી. ફક્ત આપણને મુદ્દા આપ્યા હોય તો તેને આપણે ફક્ત જોડવાના નથી. અમુક બાળકો, અમુક વિદ્યાર્થીઓ શું કરે છે, ફક્ત એ મુદ્દાઓને જોડી દે છે અને વાર્તા પૂરી કરે છે, પણ આવું કરવાનું નથી. દરેક મુદ્દાનો કલ્પનાની મદદથી વિસ્તાર કરવો જોઈએ. દરેક મુદ્દાને આપણી કલ્પના શક્તિને આધારે આપણે એને શું કરવાનો છે, વિસ્તાર કરવાનો છે, એટલે મોટો કરવાનો છે. એક મુદ્દો આપ્યો હોય તો તેને આપણે શું કરવાનું છે, તો એને વિસ્તાર કરવાનો છે. બરાબર? એટલે કે એને વધારવાની છે. આપેલા મુદ્દાને ફક્ત જોઈન્ટ કરવાનું નથી, પરંતુ એમાં શું કરવાનું છે, બીજા વાક્યો ઉમેરીને એનો વિસ્તાર કરવાનો છે, એને લાંબી કરવાનો છે. વિસ્તારમાં શક્ય હોય ત્યાં પાત્ર, પ્રસંગ, સ્થળ કે સમયનું વર્ણન કરવું જોઈએ. હવે વિસ્તાર કેવી રીતે કરવાનો? તો તેમાં પાત્ર, હવે આપણે એવું હોય કે એક ખેડૂત હતો, તે ખેડૂતનું નામ શું હતું, એ ક્યાં રહેતો હતો, તે શું કરતો હતો. બરાબર? ખેડૂત છે એટલે ખેતી કરે છે, તો શેની ખેતી કરે છે એ રીતનું પણ આપણે એમાં, અથવા તો સમયનું વર્ણન, તો કયા સમય, ઉનાળો, શિયાળો, ચોમાસો, કયા સમયનું, તે રીતે આપણે એનું વર્ણન કરી શકીએ છીએ. બરાબર છે? વર્ણન હુબહુ અને ટૂંકું હોવું જોઈએ. આ વર્ણન જે છે એ હુબહુ હોવું જોઈએ, કે આપણને હુબહુ લાગતું, એ પ્રત્યક્ષ લાગતું હોય કે ના આ બરાબર છે. આ જેમ કે આપણે ખેડૂતોને જોઈએ જ છે, ખેડૂતો કેવી રીતે ખેતી કરે છે, શું કરે છે, તો તેનું જે વર્ણન છે તે રીતનું હિસાબનું હોવું જોઈએ. પછી આપણે એવું અહીં લખીએ કે ખેડૂત છે, તો તેને આપણે કોઈ ઓફિસમાં મોકલી દઈએ, એ રીતનું એનું વર્ણન નહીં. ખેડૂત છે તો એ શું કરે છે, ખેતી કામ જ કરે છે, તો આપણે એને ખેતરનું જ વર્ણન થવું જોઈએ. બરાબર છે? તો તે રીતનું અહીં વર્ણન ટૂંકું અને હુબહુ અને ટૂંકું હોવું જોઈએ. ત્રીજું છે, પ્રસંગો કે વર્ણનો એકબીજા સાથે એવી રીતે સાંકળવા જોઈએ કે વાર્તા તૂટક ન લાગે, પણ સળંગ લાગે. હવે આપણે જે અંદર પ્રસંગો હોય, મુદ્દા આપેલા હોય ને એની અંદર જે પ્રસંગો આવે છે, એ પ્રસંગોને એકબીજા સાથે સાંકળવાના છે, એટલે કે જોડવાના છે. બરાબર છે ને? અને એવી રીતે જોડવાના છે કે એ વાર્તા તૂટક લાગે નહીં, પરંતુ એક સરસ રીતે ચાલતી હોય એ રીતે એ લાગવું જોઈએ. બરાબર છે? એમાં તૂટતું હોય, ખૂટતું હોય તેવું લાગવું જોઈએ નહીં. ચોથું છે, જરૂરી હોય ત્યાં સંવાદો લખવા જોઈએ. સંવાદો ટૂંકા અને સ્વાભાવિક હોવા જોઈએ. સંવાદો પણ એની અંદર લખવા જોઈએ, કે કોઈક વાક્ય કંઈક વાક્ય બોલતું હોય, તેની સામે કોઈક ઉત્તર આપતું હોય. સંવાદ એટલે કે વાતચીત જે એમની થતી હોય તે રીતના પણ સંવાદો મૂકી શકાય છે. અને સંવાદો કેવા હોવા જોઈએ, કે ટૂંકા અને સ્વાભાવિક હોવા જોઈએ. પ્રસંગો, વ્યક્તિઓ કે સંવાદોનું વર્ણનમાં પ્રમાણ જળવાવું જોઈએ. અતિ લાંબુ વર્ણન ન કરવું જોઈએ. પ્રસંગો, વ્યક્તિઓ કે સંવાદોનું વર્ણન જે આપણે કરીએ છીએ એનું જે પ્રમાણ છે એ જળવાવું જોઈએ. એ અતિ લાંબુ હોવું જોઈએ નહીં. વાર્તાના મુખ્ય વિચાર પ્રસંગ કે સંવાદ મુજબ ફકરા પાડવા જોઈએ. હવે વાર્તાની અંદર એનો જે વિચાર હોય છે, પ્રસંગ હોય કે સંવાદ હોય, તે મુજબના શું કરવા જોઈએ, ફકરા પાડવાના હોય છે, પેરેગ્રાફ પાડવાના હોય છે. વાર્તાનો અંત વાર્તાના હેતુને સ્પષ્ટ કરે તેવો અને બંધબેસતો હોવો જોઈએ. હવે વાર્તાનો અંત જે છે એ વાર્તાના હેતુને સ્પષ્ટ કરે તેવો અને બંધબેસતો હોવો જોઈએ. વાર્તાને યોગ્ય શીર્ષક આપવું જોઈએ. અને
વાર્તા આપણે લખીએ તો એને યોગ્ય શીર્ષક આપવું જોઈએ. વાર્તા કંઈક બીજી હોય ને આપણે શીર્ષક જુદું આપીએ તો એ ચાલે નહીં. બરાબર છે. વાર્તાને બંધ બેસતું શીર્ષક આપણે આપવું જોઈએ. શીર્ષક વાર્તાના હેતુ પરથી કે ધ્યાન ખેંચતી મુખ્ય બાબત ઉપરથી આપવું જોઈએ. શીર્ષક કઈ રીતે આપી શકાય? તે એનું જે હેતુ હોય વાર્તાનો એના ઉપરથી આપી શકાય, અથવા તો વાર્તાની અંદરથી કોઈ વાત ધ્યાન ખેંચતી હોય, મુખ્ય બાબત હોય, તેના ઉપરથી શીર્ષક આપી શકાય છે. શીર્ષક કેવું હોવું જોઈએ? તો શીર્ષક ટૂંકું હોવું જોઈએ. ખૂબ લાંબુ શીર્ષક હોય, બરાબર, એવું શીર્ષક હોવું જોઈએ નહીં, પરંતુ ટૂંકું અને સચોટ શીર્ષક હોવું જોઈએ. બરાબર છે. તો તમારી વાર્તા ખૂબ સરસ, વાંચવામાં અને કહેવામાં ખૂબ સરસ લાગે. બરાબર છે. તો આ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને વાર્તા લેખન કરવાનું હોય છે. બરાબર છે. હવે આપણે આગળ જોઈશું, જેની અંદર અભ્યાસની અંદર આપણને વિકલ્પો આપ્યા છે તે આપણે જોઈશું. પહેલું છે, શ્વેતાના સ્વયંવરમાં મૂકેલ ધનુષનું નામ શું હતું? ત્ર્યંબક, ગાંડીવ, પરાશર કે અનુષ્કા? અહીં શું આવશે જવાબ? તો ક. શ્વેતાના સ્વયંવરમાં મૂકેલ ધનુષનું નામ શું હતું? ત્ર્યંબક. બરાબર છે. તો અહીં જવાબ આવશે ક. બીજું છે, સીતા સ્વયંવરમાં મૂકેલ ધનુષ કોનું હતું? શિવનું, કૃષ્ણનું, રામનું, જનકનું? તો અહીં જવાબ શું આવશે? શિવનું. બરાબર. સીતાના સ્વયંવરમાં શિવનું ધનુષ મૂકવામાં આવે છે. આગળ છે ત્રીજો પ્રશ્ન, રાવણનું મિથ્યાભિમાન કાવ્યમાં આખરે રાવણ શું થાય છે? ઘવાયો, દબાયો, બેભાન થયો, મૃત્યુ પામ્યો? તો અહીં જવાબ શું આવશે? દબાયો. એ ધનુષ નીચે શું થાય છે? દબાઈ જાય છે. તો જવાબ આવશે દબાયો. ખ. દબાયો. બરાબર છે. હવે આપણે વિકલ્પો કર્યા. હવે જે પ્રશ્ન નંબર 2 છે અને સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એ આપણે નોટબુકની અંદર કરીશું. બરાબર છે. અહીં જે પાના નંબર 20 ઉપર જે આપણને ચેપ્ટરના સમાનાર્થી શબ્દ આપ્યા છે તે આપણે જોઈશું. બરાબર. તેમાં પહેલું છે તત્કાળ. તત્કાળનો સમાનાર્થી શબ્દ થાય છે તરત. બીજું છે રક્ત. રક્તનો સમાનાર્થી શબ્દ થાય છે લોહી. ત્રીજું છે કંદુક. કંદુકનો સમાનાર્થી શબ્દ થાય છે દડો. ચોથું છે લોચન. લોચનનો સમાનાર્થી શબ્દ થાય છે આંખ. પાંચમું છે ભૂષણ. ભૂષણનો સમાનાર્થી શબ્દ થાય છે ઘરેણું. છઠ્ઠું છે નિશિચર. નિશિચરનો સમાનાર્થી શબ્દ થાય છે રાક્ષસ. સાતમું છે અધર. અધરનો સમાનાર્થી શબ્દ થાય છે નીચલો હોઠ. આઠમું છે પૂર. પૂરનો સમાનાર્થી શબ્દ થાય છે નગર. બરાબર છે. તો આ રીતે કરવાના છે. હવે છઠ્ઠો પ્રશ્ન છે, નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. એમાં શબ્દો આપ્યા છે મેરુ, ચાપ, ભૂષણ, અભિમાન અને નિશિચર. તો સૌથી પહેલા શું આવશે? સૌથી પહેલા આવશે અભિમાન, પછી આવશે ચાપ, ત્યારબાદ આવશે નિશિચર, અને ત્યારબાદ આવશે ભૂષણ, અને અંતે આવશે મેરુ. તો આ રીતે શબ્દકોશના ક્રમમાં આપણે ગોઠવવાનું છે. તો અહીં આપણો જે આ 12મું ચેપ્ટર છે એ પૂર્ણ થાય છે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આગળનો અભ્યાસ કરીશું. થેન્ક યુ.